જય માતાજી। મિત્રો હું છું મુકેશ महाराज। મિત્રો આજે જે ચર્ચા હું આપની સમક્ષ લઈને આવ્યો છું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો જીવનમાં આપણને ક્યારે પણ ટી ફોર્સના જે મકાનો હોય છે જેને આપણે મુખ્ય રોડ આ રસ્તો બતાવતા હોય અને આ જે પેલા રોડના જે માર્ગ નિર્માણ થયેલા હોય મિત્રો ટી ફોર્સ એક એવો ફોર્સ છે કે જીવનમાં આપણને ક્યારે અને કયા સમયે એવા સંઘર્ષો લાવીને મૂકી દે છે કે જેની આપણે કોઈ તુલના પણ કરી શકીએ નહીં। મિત્રો ટી ફોર્સમાં એવા આપણને વગર કારણથી બેકાબુ વ્યક્તિની સમાન આપણને બનાવી દે અને આપણું જીવન સંઘર્ષની નહીં પૂર્ણ ભાવે અર્પણ કરાવી દે। મિત્રો ટી ફોર્સ એટલે ટી ફોર્સ ના મતલબમાં હું આપણને કહું કે જે રોડ માંથી જે બી કોઈ ઉર્જા આવે એ સીધી આપણા જીવનમાં એટલે આપણા ઘરમાં પ્રવેશે, આપણી જે કોઈ પ્રોપર્ટી છે એમાં પ્રવેશે અને આપણા જીવનમાં સંઘર્ષ લઈને આવે અને આવે જ। મિત્રો ટી ફોર્સ ની કોઈ પણ પ્રોપર્ટી આપણા જીવનમાં સંતોષકારક એક પણ ક્ષણ આપણને આપે નહીં, કારણ કે એ માર્ગમાં પોતે આપણે ત્યાં આપનું જે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે। રોડ પાછળથી બનતા હોય છે કે રોડ પહેલેથી હોય છે મહત્વપૂર્ણ એ નથી, મહત્વપૂર્ણ એ છે કે જે માર્ગમાં આપણે વચ્ચે આવ્યા છે એટલે સીધો જ એનો પ્રવાહ આપણા જીવનમાં ખૂબ જ સંઘર્ષદાયક નીવડે છે। એટલે હું આપણને દર્શાવું છું મિત્રો કે ટી ફોર્સ ની કોઈ પણ પ્રોપર્ટી આપણે ક્યારે પણ ન લેવી, ટી ફોર્સમાં કોઈ મકાન પણ આપણે ન લેવું, કારણ કે ટી ફોર્સ એક સંઘર્ષકારક અને અતિ જ કષ્ટદાયક હોય છે। મિત્રો આપણને હું દર્શાવું કે જે ટી ફોર્સ કહીએ છીએ જેને ટી જંકશન પણ કહે છે એ આપણને પૂર્વમાં હોય, પશ્ચિમમાં હોય, દક્ષિણમાં હોય, એ ત્રણ જે દિશામાં છે એ ટી ફોર્સ કષ્ટ આપે છે જ। પરંતુ મિત્રો જો રોડ આપણો દક્ષિણ થી ઉત્તરમાં આવે છે અને આ ટી ફોર્સ આપણને આ માર્ગમાં આવી અને આપણી ભૂમિ, આપણા જે પ્રોપર્ટી, આપણું જે ઘર છે તો દક્ષિણ થી વધુ વેગમય આવી અને ઉત્તરની જે આપણું આવાસ, આપણી જે બી કોઈ પ્રોપર્ટી છે એમાં સંઘર્ષ અને કષ્ટ અનેક ગણો લાવે છે, કારણ કે દક્ષિણ થી જે આવતો આવ માર્ગ હોય એ ખૂબ જ કષ્ટ અને સંઘર્ષ લાવે છે। એટલે ક્યારે પણ ટી ફોર્સમાં તો આપણે બેસવું જ નહીં। આપણી જે મહેનત, આપણું જે ફળ જે છે એ આપણે સ્વયં ક્યાંય બીજે રાખીશું, પરંતુ ટી ફોર્સમાં આપણે ક્યારે પણ જીવનને શાંતિપૂર્વક વ્યતીત નહીં કરી શકીએ। મિત્રો મહેરબાની કરીને આપ પણ ટી ફોર્સ થી બચો અને આપનું જીવન સમૃદ્ધિમાં વ્યતીત કરો। જય માતાજી।